તો ભુજના નાગોર નજીક ડ્રોન ક્રેશ બાદ અલર્ટ આપવામાં આવ્યું છે। ભુજમાં સાયરન વગાડી લોકોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો ભુજમાં એક ડ્રોન મળી આવ્યું હતું જે તૂટેલી હાલતમાં હતું। ત્યારબાદ પોલીસનો કાફલો પણ ત્યાં પહોંચી ગયો, સેનાની ટીમ પણ ત્યાં પહોંચી હતી, જવાનો પણ પહોંચ્યા હતા અને તપાસ કરવામાં આવી હતી। ત્યારબાદ લોકોને સાયરન વગાડીને અલર્ટ કરવામાં આવ્યા છે। જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવા માટે પણ કહેવામાં આવ્યું છે। તો જે પણ સૂચનો આપવામાં આવે છે તેનું ખાસ પાલન કરવા માટે પણ અપીલ લોકોને કરવામાં આવી રહી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્પેશ, લોકોને અપીલ કરવામાં આવી રહી છે, સાયરન વગાડવામાં આવ્યું ને કહેવામાં આવ્યું કે બિનજરૂરી ઘરની બહાર ન નીકળો અને પેનિક ના ફેલાવો। ચોક્કસથી ભાવિની સરહદ ઉપર જે રીતે તણાવભર્યો માહોલ છે તેને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભુજમાં અત્યારે સાયરન વગાડીને લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે અને ભુજને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યું છે। ભુજ શહેરના દ્રશ્યો છે, જોઈ શકો છો તે પ્રમાણે તમામ દુકાનો છે તે બંધ રાખવા માટેના આદેશ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે। થોડીવાર પહેલા જ ભુજ તાલુકાના નાગોર ગામની સીમ નજીક એક ડ્રોન છે તે તોડી પાડવામાં આવ્યું છે। પાકિસ્તાનની સતત અવળચંડાઈ સામે આવી રહી છે, સતત તેઓ ડ્રોન દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેને જ લઈને અત્યારે ભુજમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। જોઈ શકો છો તે પ્રમાણે ભુજમાં તમામ લોકોને ખાસ સાયરન વગાડીને સાવચેત કરવામાં આવી રહ્યા છે, લોકોને અપીલ કરવામાં આવી રહી છે। તંત્રએ પણ લોકોને અપીલ કરી છે કે જરૂર ન હોય, કામ ન હોય તો ઘરથી બહાર ન નીકળવું જોઈએ અને લોકોને અત્યારે આ સમયે ઘરમાં જ રહેવા માટેની સૂચના છે તે વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે। સાથે જ બ્લેકઆઉટને લઈને પણ મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે। તેમને પણ જણાવવામાં આવ્યું છે કે રાત્રે સ્વયંભૂ લોકો પોતાની લાઇટો બંધ રાખે, એટલે કે જે પ્રકારની અત્યારે વર્તમાન પરિસ્થિતિ છે તેને લઈને અત્યારે ભુજમાં સાયરન વગાડીને લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે। આભાર માહિતી।